નમસ્કાર, વાર્તાનો સમય ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું તેરૈયા ઉમિયાશંકર અને ફરી એક વખત એક નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે અપશુકનિયાળ ચહેરો કોનો। તો ચાલો વાર્તા શરૂ કરીએ। એક સરસ મજાનું નાનું એવું રાજ હતું અને રાજમાં પ્રજાવત્સલ રાજવી રાજ કરે અને પોતાની પ્રજા પણ ખૂબ સુખ સંપત્તિ અને ઈમાનદારીથી રહે, કામ ધંધો કરે। હવે કોઈ પણ રાજ હોય ને એટલે એમાં એવો નિયમ હોય છે કે રાજા પોતાના મંત્રીઓ અથવા તો પોતાના ગુપ્તચરો દ્વારા પોતે કંઈક ને કંઈક મેસેજ મેળવતા હોય છે કે પોતાના રાજમાં શું ચાલે છે, પોતાની પ્રજા સુખી છે કે દુઃખી છે। પરંતુ આ રાજાને એવી એક ટેવ હતી કે પોતે જાતે જઈ અને છુપાવે છે રાજની અંદર ફરી અને પોતાની પ્રજાના સમાચાર મેળવતા। હવે આવા સમાચાર મેળવવા માટે એક વખત સવારમાં વહેલા રાજા જાગી અંધારામાં અને નગરમાં ફરતા બધે જોવે છે પોતાની પ્રજાની શું સ્થિતિ છે। એમાં એ બગીચામાં જઈ ચડ્યા। બગીચામાં ગયા અને બગીચામાં જઈને સવારનો ઠંડો પહોર હતો અને જાત જાતના ફૂલ બધા ખીલાતા અને લીલોછમ બગીચો, એમાં રંગબેરંગી ફૂલ ખીલેલા અને સરસ મજાની સવારમાં સુગંધ આવે। રાજાને આમ ખુશ થઈ ગયા કે ભાઈ મારા જે કાંઈ માળીક અથવા મારા કર્મચારીઓ જે છે એ બહુ સરસ કામ કરે છે। ફરતા રાજાનું ધ્યાન જ્યાં ફૂલો સામે બગીચા સામે હતું એમાં એને ઠેંસ વાગે છે। ઠેંસ વાગે તો પોતાના પગના અંગૂઠો નીકળી જાય છે। જેવો પગનો અંગૂઠો નીકળી જાય છે, લોહી નીકળે એટલે રાજાને તાત્કાલિક રાજમાં લઈ જવામાં આવે છે અને રાજના વૈદ્યને તેલાવવામાં આવે છે। રાજાની સારવાર શરૂ કરવામાં આવે છે। સારવાર શરૂ કરવામાં આવે એમાં બાજુમાં એક ઊભેલા મંત્રીએ કીધું, રાજા સાહેબ, અત્યાર સુધી તમને આવી રીતે કોઈ ક્યારેય વાગ્યું નથી અને આટલું દુઃખ તમને ક્યારેય પડ્યું નથી, તો આજે સવારમાં તમે કોનો ચહેરો જોયો હશે? કોઈ અપશુકનિયાળ વ્યક્તિનો ચહેરો જોયો હશે। હવે રાજાને તો મંત્રી સાહેબે કીધું, સીધું મગજમાં વિચાર આવી ગયો કે સવાર કોનો ચહેરો જોયો? તો પરબારો વહેલો ચહેરો તો રાજાએ માળીનો જોયો હતો। એટલે માળીને રાજમાં હાજર કરવામાં આવ્યો અને કીધું કે આજ સવારે વહેલો દી ઉગતા પછી પરબારો તારો ચહેરો જોયો અને મારે પગમાં ઠેસ વાગી અને નખ નીકળી ગયો અને પારાવાર દુઃખ ભોગવવું પડ્યું, એટલે તું અપશુકનિયાળ માણસ છો, એટલે તને ફાંસીની સજા આપવામાં આવે છે। હવે આ ફાંસીની સજાના સમાચાર આમ વાયુ વેગે આખા રાજમાં ફેલાઈ ગયા અને માળીનો પરિવાર અને આખા રાજની પ્રજા વિચારે છે કે રાજાએ આ નિર્ણય લીધો એ યોગ્ય છે નહીં, પણ રાજાનો નિર્ણય કોઈ એને કહી ન શકે। છતાં માળીને મગજમાં વિચાર આવ્યો કે એક પ્રધાન છે ને, બહુ બુદ્ધિશાળીની વ્યવસ્થિત છે, એની પાસે રજૂઆત કરવા ગયા। એટલે પ્રધાને એને કંઈક કીધું કે હવે આજે નહીં પણ કાલ સવારે તું રાજની અંદર જા ને ત્યારે રાજાને આ રજૂઆત કરજે। પ્રધાન પાસેથી ગયા। સવારની અંદર માળીને રાજમાં બોલાવવામાં આવ્યો, ફાંસીને માચડે લઈ જવામાં આવ્યો અને ફાંસીનો એક નિયમ હોય છે કે એને ફાંસીએ લટકાવતા પહેલાં એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે। એટલે આ માળીને પૂછવામાં આવ્યું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે? એટલે માળીએ કીધું, મારી છેલ્લી ઈચ્છા રાજાને મળવાની છે અને રાજાને એક પ્રશ્ન પૂછી એનો જવાબ લેવાની છે। રાજા મને જવાબ આપી દે પછી મને ફાંસી આપી દેજો। એટલે સૈનિકો તો લઈ ગયા અને સીધા રાજ દરબારમાં। આખો રાજ દરબાર ઓપરે ઠાઠ ભરાયેલો છે અને રાજાએ કીધું કે બોલ, શું ઈચ્છા છે તારી, બોલ, પૂછી લે પ્રશ્ન। એટલે માળીએ કીધું કે રાજા, તમે રોજ સવારમાં વહેલું ઉઠીને મારું મોઢું જોયું, તમને પારાવાર દુઃખ થયું, તમારે ઠેસ વાગી, પગનો અંગૂઠાનો નખ નીકળી ગયો, લોહી નીકળ્યું, સાચી વાત? તો હા। એટલે તમે એવું કહો છો કે મારો ચહેરો અપશુકનિયાળ છે? તો હા। હવે મેં કાલે સવારે કોઈનું મોઢું નહોતું જોયું, સીધો હું બગીચામાં કામે આવી ગયો। કાલ સવારે મેં વહેલું આ નામદાર સાહેબનું મોઢું મેં જોયું, તો મને ફાંસીની સજા મળી સાહેબ। અત્યાર સુધી સવારમાં વહેલું ક્યારેય મને તમારા દર્શન નથી થયા, તમે મારા અંદાતા છો, મારે રોજ સવારે તમારા દર્શન કરવા જોઈએ, પણ મને ક્યારેય તમારા દર્શન નહોતા થયા। કાલે સવારમાં વહેલા દર્શન તમારા થયા અને મને મોત મળ્યું। એટલે તો હવે મારો પ્રશ્ન એ છે કે અપશુકનિયાળ ચહેરો કોનો? આપ સાહેબનો કે મારો? પ્રશ્ન સાંભળી રાજા સામે આવો પ્રશ્ન કર્યો અને સાંભળી સભા સ્તબ્ધ થઈ ગઈ। બધાને એમ લાગ્યું આગળ રાજા આને તલવારના ઝાટકે ડોકું ઉડાવી દેશે, કંઈ એની વાત સાંભળશે નહીં। પણ રાજાએ વિચાર કરીને કીધું, ના, તારી વાત સાચી છે, તારી વહેલા તું તારી ફાંસીની સજા રદ કરું છું અને તને મુક્ત કરું છું, તું નિર્ભય રીતે રહે। ખરેખર મને તે સમયે કંઈ ખ્યાલ ન આવ્યો અને મેં નિર્ણય લઈ લીધો, પણ ખરેખર કોઈનો ચહેરા અપશુકનિયાળ ગણીને કોઈને સજા આપી શકાય નહીં।
એટલે રાજાને વિચાર આવ્યો કે મિત્રો જો આ વાર્તા ઉપરથી શીખવા શું મળે ખ્યાલ છે કે કોઈની સામે આક્ષેપ કરો ને, કોઈની સામે આક્ષેપ કરો ને, કોઈની સામે આંગળી ચીંધો ને, કોઈને દોષ દ્યો ને, એટલે એક આંગળી બીજાને સામે ચીંધો છો ને એની સામે સામે 3 આંગળી તમારા ઉપર છે. તમે કોકને દોષિત ઠેરવો ને તો વિચારજો કે આમાં આપણે દોષી નથી ને. કોઈને તમે આરોપી બનાવવા જતા હો ને તો એમાં વિચારજો કે આરોપીમાં મારી કંઈ ઇન્વોલ્વમેન્ટ નથી ને. કોઈને તમે નિર્ગુણો કહેતા હો તો તમે વિચારજો. એટલે કહેવાનો મતલબ કે કોઈ ઉપર આક્ષેપ નાખતા પહેલાં આપણે વિચારી લેવાનું કે આમાં ખરેખર આપણે આવતા નથી ને. એટલે સરસ મજાની આ વાર્તા થકી બાળકો આપણને ખ્યાલ આવ્યો કે ક્યારેય વિચાર્યા વિનાના કોઈ ઉપર આક્ષેપ કરાય નહીં. આશા રાખું છું કે વાર્તા તમને ગમી હશે. ફરી એક વખત નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી આવજો.